चलो मित्रों, आनी आगळनो दाखलो पहलो जोयो तो एमां एक ज पद हतुं असमय संख्यानुं, अहींया द्विपदी छे, वच्चे प्लस छे એટલે બે પદ જુદા જુદા છે એવું ધારીએ આપણે। અમે અગાઉના દાખલામાં કીધું તેમ असमय संख्याની સાબિતી આપી શકાય નહીં, એટલા માટે આપણે ધારણા કોની કરવાની? સમય સંખ્યાની। અને જો એ સંખ્યા સમય સાબિત ન થાય તો આપણે સમજી લેવાનું કે તે અસમય હશે। તો અગાઉના દાખલામાં જે પ્રોસેસ કરી હતી એ બધી અહીંયા કરશું। ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમય છે। હવે સમય છે નહીં, એના માટે આપણે સાબિતી આપીએ, જો ના નીકળે તો આપણે અસમય સાબિત કરી લઈશું। આ દાખલો ઓલા કરતાં થોડો સરળ રહેશે। શું લખશું? તો કે અહીં ए અને बी परस्पर अविभाज्य संख्या छे, माटे 3 + 2 वर्गमूळमां 5 बराबर a/b। मैं a/b ओला दाखलामां आगळ लख्युं तो आ वखते आ बाजु लख्युं, बराबर? एनाथी कोई फरक पड़े नहीं, पण a/b એટલે કે pq સ્વરૂપમાં ગોઠવો ત્યારે આવો જવાબ મળે। चलो હવે આને આપણે શું કરીએ તો કે ઓલા દાખલામાં આપણે બંનેનો વર્ગ કરતા હતા, અહીંયા આપણે બંનેનો વર્ગ કરવાનો નથી। રેડી? ચલો તો આની અગાઉના દાખલામાં આપણે વર્ગ કરતા હતા બંને બાજુ, અહીંયા વર્ગ નહીં કરીએ। શું કરીએ તો કે આ બાજુ જેટલી પણ સમય સંખ્યાઓ છે એને ઓલી બાજુ લઈએ, જેમ કે 3 ની ઉપર વર્ગમૂળ નથી તો એ સમય કહેવાય, એને આપણે આ બાજુ લઈ દઈએ તો શું વધે? 2 × √5 બરાબર a/b +3 આ બાજુ આવે એટલે શું થઈ જાય? -3। હજુ આનું સાદુરૂપ આપીએ આપણે તો કે b ને આની જોડે ગુણીએ તો a તો એક જ રહે, પણ અહીંયા 3 × b થાય, કારણ કે આના છેદમાં કાંઈ નહીં, એટલે ચોકડી ગુણાકાર કરીએ તો a એકા a, b × 3 એટલે 3b અને નીચે b એકા b। 2 અને વર્ગમૂળમાં 5 વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 2 પણ અહીં ભાગાકારમાં આવી જાય, એટલે શું બની જાય તો કે a - 3b / 2b। તો આ આપણને મળ્યું આ બાજુની સંખ્યા અને આ, એટલે કે આને ડાબી બાજુ કહેવાય અને આને શું કહેવાય? જમણી બાજુ। આવું લખાય નહીં, આ તો તમને સમજાવવા લખ્યું। તો ડાબી બાજુ અને જમણી બાજુની રકમ જુઓ તો કે બંનેમાં શું તફાવત છે? તો કે આ બાજુ વર્ગમૂળવાળી સંખ્યા છે અને આ બાજુ વર્ગમૂળ વગરની છે। તો એનો મતલબ કે જમણી બાજુ જે પદ છે એ સમય છે અને ડાબી બાજુ છે અસમય છે, તેથી વિરોધાભાસ ઊભો થયો બંને બાજુ। તો આપણે લખીને થિયરિકલ લખીને સમજાવવું પડશે કે અહીં ડાબી બાજુ વર્ગમૂળમાં 5 અસમય છે, જ્યારે જમણી બાજુ a - 3b/2b એ શું છે? સમય સંખ્યા છે, માટે ડાબા અને જબામાં વિરોધાભાસ હોવાથી આપણી ધારણા ખોટી પડે છે। કઈ ધારણા? તો કે ધારી છે તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 સમય નથી। તો એ સમય ન હોય તો આમ શું કહી શકાય? આમ કહી શકાય કે 3 + 2 વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા હશે? અસમય છે। બસ આ બહુ નાનો દાખલો તો એકદમ આ તમને સરળ રહેશે।